પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રીમતી ઇન્દિરા ગાંધીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા નવી પેઢીને પ્રેરણા મળે એ માટે એક બાઇક રેલીનું નમૂનેદાર આયોજન કરાયું હતું। ઇન્દિરા ગાંધીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી સંદર્ભે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી વર્ષને યાદ કરી તેમજ વર્તમાન પેઢીને આ ઇતિહાસથી વાકેફ કરવા માટે બાઇક સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીનું આજ રોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપરાંત શહેર કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓ, હોદ્દેદારો અને અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા। અહેવાલ લલિત વ્યાસ। ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડા જિલ્લા અને ચંપારણની જે સત્યાગ્રહ છે 1917 થી આજે 2017 એટલે કે 100 વર્ષના શતાબ્દી દિવસ તરીકે ઉજવીએ છીએ। એના માટે થઈ અને આજે સ્કૂટર રેલી કાઢવામાં આવી છે। રાજકોટમાં ઇન્દિરા ગાંધીજી પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધીજીની જે શતાબ્દી છે એ અંતર્ગત ઇન્દિરાજીને સ્ટેચ્યુએથી આ રેલી નીકળી અને રાજીવ ગાંધીએ ફૂલહાર કરી અને અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને છેલ્લે ગાંધીજીના સ્ટેચ્યુ સુધી આ રેલી રાજકોટમાં ફરે છે અને કોંગ્રેસના પરિવારના સર્વે લોકો આ રેલીમાં જોડાયેલા છે।